રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2012માં હોસ્પિટલ ચોક ઠાકર હોટલ પાછળની શેરીમાં થયેલી લૂંટનો 14 વર્ષ જૂનો અનડિટેક્ટ ગુનો ઉકેલી નાખ્યો છે. પોલીસે આ લૂંટના બનાવમાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ₹2,50,000 રોકડા કબજે કર્યા છે. વર્ષ 2012માં આરોપીઓએ ફરિયાદીની એક્ટિવા રોકીને તેમની આંખમાં મરચાની ભૂકી નાખી મોં પર મુક્કા મારીને એક્ટિવામાં રાખેલ ₹12 લાખની રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. અફઝલ ઉર્ફે સદ્દામ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચુડાસમા, ઇકબાલ શેખ નામના આરોપી ઝડપાયા છે. પોલીસે પોપટપરા વિસ્તારમાંથી બાતમીના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ઈ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. माननीय सीपी सर ब्रजेश कुमार जासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर क्राइम ब्रांच ने मिलकत संबंधी गुनाओं अटकाववा माटे अने जूना अनडिटेक्टेड गुना शोधवा माटे सूचना करवामां आवेल हती. ए अन्वये क्राइम डीसीपी श्री भरत बसिया साहेबना मार्गदर्शन हेठळ पीआई श्री एस चावड़ा साहेब, पीआई श्री मनोज डामोर साहेब और पीआई श्री चिराग यादवनी टीमों कार्यरत हती. एमां पीआई श्री एस चावड़ा साहेबनी टीमना पीएसआई एस एम राणा साहेबने एक बातमी मળી હતી कि 2012 साल में हॉस्पिटल चौक ठाकर होटल पाचल जे शेरी में एक लूटनो बनाव बन्यो हतो 14 वर्ष जूनो. एमां भागबटाईनो एक विवाद चालतो होय अने भागबटाईना पैसाने लईने एक माणसो जे छे आरोपी जे छे एक जग्याए भेगा थयेला होय तो टीम द्वारा त्यां रेड करवामां आवेल हती अने 3 आरोपीओने ए डिविजन पोलीस स्टेशनना जे अनडिटेक्टेड लूटना गुना हता एमां 2.5 लाख जेवी रोकड़ रकम साथे एमनी अटक करवामां आवेल छे अने 2012 नो जे गुनो छे ए डिटेक्ट करवामां आवेल छे. ए जे आरोपीओ छे अफजल उर्फे सद्दाम अहमदभाई दलवाणी, राकेश उर्फे बीटू चंद्रकांतभाई चुडासमा अने इकबाल भीखुभाई शेख एमने त्रणेय मळीने 2012 માં એક મોટરસાઇકલ ઉપર આવી ફરિયાદીની એક્ટિવાની આડી પોતાની મોટરસાઇકલ રાખી ફરિયાદીની આંખમાં મરચા નાખી અને એમની પાસેથી 12 લાખ જેવી રકમ ભરેલી બેગ ઝૂંટવી લીધેલ હતી અને લૂંટને અંજામ આપેલ હતો. તો એ બાબતે પ્રનગરમાં એક ગુનો દાખલ થયો હતો અને ત્યારથી એ ગુનો અનડિટેક્ટેડ હતો. તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને 2.5 લાખ જેવી રકમ જે છે એ જે વિવાદિત રકમ હતી એમના ભાગબટાઈની એ રિકવર કરવામાં આવેલ છે. અફઝલ ઉર્ફે સદ્દામ દલવાણી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે. 5 ગુના એના વિરુદ્ધ ટોટલ ઈગુસ્કોપમાં દર્શાવે છે, જેમાં એક ચોરીનો ગુનો, એક ખંડણીનો, એક મારામારીનો અને બીજા પ્રોહિબિશનના ગુના છે. અને રાકેશ ઉર્ફે બીટુ ચુડાસમા જે છે એના વિરુદ્ધ જૂનાગઢમાં 2 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે. અને આરોપી ઇકબાલભાઈ શેખ વિરુદ્ધ રાજકોટ શહેરમાં જુગાર ધારાના 3 ગુના દાખલ થયેલા છે. આ રીતે આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પ્રનગર પોલીસ સ્ટેશનમાં આ જે બનાવ બન્યો હતો એના 5 મહિના પછી પોપટપરા નાળા પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો. એમાં પણ રાકેશ અને જે અફઝલ હતા એ ઇન્વોલ્વ હતા. એ જે આરોપીઓ છે 3 આરોપીઓ એ તે વખતે સદ્દામ ઉર્ફે અફઝલ જે આરોપી હતો એમને પૈસાની જરૂરિયાત હોવાથી એને બીજા આરોપીઓ પાસેથી 2.5 લાખ રૂપિયા વધારે લીધા હતા, જેને એમના ભાગમાં આવતા હતા એના કરતા 2.5 લાખ વધારે લીધા હતા. ત્યારથી એ પરત નહોતો આપતો અને એમના વચ્ચે જે 2.5 લાખની રકમ હતી એના લઈને વિવાદ ચાલતો હતો. તો એ રકમ પરત કરવા માટે આરોપીઓ ભેગા થયા હતા. એ જ વિવાદમાં એમની ઇન્ટરનલ ઇન્ફોર્મેશન લીક થઈ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના મળી. આરોપીઓ અહીંયા જ રહેતા હતા, રાજકોટ શહેરના જ છે ત્રણેય આરોપીઓ. અને એ આરોપીઓ કોઈ બીજા ગુનામાં નાસ્તા ફરતા નહોતા અને એ જે અનડિટેક્ટેડ ગુનો છે એમાં પણ નામઝદ નહોતા, એટલે નાસ્તા ફરતા એમને નહીં કહી શકાય. એ ગુનો અનડિટેક્ટેડ હતો તો એટલે આરોપી કોન્ફિડન્ટ હતા કે એમને કોઈ નહીં પકડી શકે. ના, જ્યારથી ગુનો અનડિટેક્ટેડ હતો ત્યારથી રાજકોટ જ રહેતા હતા. જે રીતે મેં બતાવ્યું એ ડિવિઝનમાં લૂંટ કર્યા પછી પ્રનગરમાં પણ એ બંને આરોપીઓએ લૂંટ કરી હતી. એ લૂંટમાં પકડાઈ ગયા હતા પણ ત્યારે એ ડિવિઝનવાળો ગુનો ડિટેક્ટ નહોતો થયો. ટોટલ 3 આરોપી ઇન્વોલ્વ છે, જેમાં અફઝલ ઉર્ફે સદ્દામ, રાકેશ ચુડાસમા અને ઇકબાલ ભીખુભાઈ શેખ.